જિલ્લા પંચાયતની સંખ્યા સીટ પર ટિકિટ મળી છે, કેવો આનંદ રહ્યો છે, પાર્ટી તરફથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? પહેલા તો હું જે ક્ષત્રિય સુંઢિયા જિલ્લા પંચાયત તરીકે જે મને મેન્ડેટ મળ્યું છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજું કંઈ જે આપણે સુંઢિયા સીટ ઉપર વર્ષોથી આપણી સીટ બીજેપીની જળવાઈ રહેલી છે અને બીજેપીના લોકો કાર્ય કરવાવાળા માનવાળા એ સીટ ઉપર આપણે સીટ પણ જિલ્લાને આપી છે. મેં બહુમતીથી અમે જીસીબીએ પ્રશંસા કરી છે. એવા કામોની હાલ પબ્લિક અપેક્ષા રાખી રહી છે, કામ કેવા પ્રકારથી આયોજન કઈ રીતના થશે? કામોમાં તો આપણે સુંઢિયા જિલ્લા પંચાયતમાં અગાઉ પણ આપણો બહુ સારો કામ થયો છે અને ફેર પણ આપણે જીતીશું તો બહુ સારો કામ કરશું અને લોકોના જુદી ભાવને પ્રેમ રાખીને લોકોના વિકાસના કામો છે એમાં બહુ ઝડપીથી કામ થાય એવી આપણે મહેનત કરીશું. 35,000 વોટિંગ છે તો કઈ રીતના આયોજન કરી રહ્યા છો કે જે વધુ મેક્સિમમ વોટ આપને મળે? 36,000 વોટિંગ છે પણ આપણે સુંઢિયા સીટ ઉપર આપણે દરેક ગામમાં ભારતીય જનતા પાર્ટીને નેશનલ ઉમેદવાર મૂકેલા છે, એમનો સપોર્ટ આપવો રહે છે. પબ્લિકનો દરેક જ્ઞાતિનો આપણો સાથ સહકાર છે. દરેક જ્ઞાતિ સાથે મળી અને આપણી બહુમતીથી વિજય થાય એવી આપણને વિશ્વાસ છે. જિલ્લા પંચાયત સીટના જે ઉમેદવાર જાહેર થયેલ છે એ ઉમેદવાર ખૂબ જ લોકચાહના ધરાવનાર અને ઉદાર મતવાદી વિચારવાળા હોવાથી એમની જીતનો તો કોઈ સવાલ જ નથી. પરંતુ કોંગ્રેસ વાળા એવું માને છે કે વડનગર વિસ્તારમાં તાલુકા પંચાયત અમારી બનાવીશું, એ એમનું સપનું છે. એ સપનું કદી સાકાર થવાનું નથી, કારણ કે આ વિસ્તાર બીજેપી પાર્ટીના બેઝ વાળો વિસ્તાર છે અને દરેક વખત ભાજપની સીટો અહીંયા આવે છે. એટલે દરેક વખત કોંગ્રેસ દર સીટ ચૂંટણી વખત એવું બોલે છે કે અમે જીતીશું અમે, પણ છેવટે પરિણામ બહાર પડે ત્યારે એમની હવા નીકળી ગયેલી હોય છે. એટલે આ વખતે પણ ભાજપના તમામ ઉમેદવારો આખા જિલ્લા પંચાયતની તમામ સીટોના, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના સીટોના ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે અને ભાજપની સરકાર તાલુકા પંચાયત બનશે અને જિલ્લા પંચાયત પણ બનશે. કોંગ્રેસ વારંવાર ભાજપ ઉપર ભ્રષ્ટાચારના આરોપો મૂકી રહી છે, શું કહ્યું? એ એમનો મૂળ ગુણધર્મ છે કે બીજાની લીટી ટૂંકી કરી અને પોતાની લીટી લોબી કરવી, પરંતુ એ શક્ય નથી. ભાજપના આટલા બધા કામો છે જનતાની અંદર, દરેક જ્ઞાતિના વિસ્તારના વિકાસના કામો, રોડ, રસ્તા, લાઇટ, પાણી, આરોગ્ય, બધી સુવિધાઓ આટલી બધી ભાજપની સરકાર સિવાય કોઈ બીજી પાર્ટી આપી શકે એમ નથી. તેથી સામાન્ય વ્યક્તિ પણ એવું વિચારી શકે છે કામમાં પહોંચી ના વળીએ ભાજપને, પણ ગમે તેમ કરીને પાર્ટી તરીકે ઉભા રહેવું જોઈએ, એટલે એમને ઉભા રહેવાની યોજનામાં આ બધા આવી વાતો કરતા હોય છે. વડનગર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ. આ ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા માટે અમે અમારા ગામના તમામ નાગરિકોએ અને ભાજપના સંનિષ્ઠ કાર્યકરોએ અપેક્ષા રાખી હતી કે અમારા ગામમાં ટિકિટ મળે તો સારું, એટલે અમે ઉમેદવારી નોંધાવેલી હતી. અમારી ઉમેદવારીની પસંદગી કરવા માટે અમે જે પક્ષમાં કાર્યકરો કામ કરી રહ્યા હતા તે બધા કાર્યકર્તાઓ અમને સાથ અને સહકાર મળી રહે એ માટે અમે બધાને મળ્યા હતા અને અમારે અપેક્ષાને માન આપીને અમારે ભારતીય જનતા પાર્ટી અને મોવડી મંડળ તરફથી અમોને સુંઢિયા 36 સીટ ઉપર ઠાકોર ઉદાસજીની પસંદગી કરવામાં આવી. એ બદલ અમો ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ અને તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને અમારા સૌથી મોટા ગામ તરીકે સુંઢિયા ગામમાં જે પ્રતિનિધિત્વ કરી રહેલા છે અમારા અગાઉના જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી ભાવિયાબેન તેમજ વાઇસ ચેરમેન કેશુભાઈ પટેલ સાહેબ, આ બધાને પૂરેપૂરા પ્રયત્નો કરેલા છે અને અમોને ટિકિટ અપાવેલ છે, એટલે બધાનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને અમને બધાને વિશ્વાસ છે કે અમારા ગામમાંથી તથા સુંઢિયા સીટમાં જે તમામ ગામોનો સમાવેશ થાય છે, તમામ ગામોનો માહોલ અમે બધાનો અભિપ્રાય લીધેલો છે અને બધાએ અમને સાથ અને સહકાર આપવાની ખાતરી આપેલી છે કે અમે તમને બહુ જંગી બહુમતીથી જીતાડીશું અને અમારા તમામ મત તમને આપીશું. એટલે અમને તો બહુ વિશ્વાસ છે અને પૂરેપૂરો અમને
વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે અમે જંગી બહુમતીથી ઉમેદવાર જીતાડીશું અને અમારો ઉમેદવારને અમારું જે સપનું હતું વર્ષો જૂનું તે સપનું સાકાર કરીશું એવી અમે બધાને વિનંતી કરીએ છીએ. કોંગ્રેસ પણ ખૂબ દાવો કરી રહી છે કે આ વખતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસ જીતી રહી છે એવો દાવો કરી રહ્યું છે. શું કહેશો? કોંગ્રેસ વર્ષો જૂની પાર્ટી છે અને કોંગ્રેસને હાલ કામ જોવા જઈએ તો કોંગ્રેસ કોઈ સત્તામાં આવી શકે એવી કોઈ શક્યતા જ નથી. કારણ કે કોંગ્રેસના જે કાર્યકરો અને નિમ્નના જે પક્ષના નેતાઓ છે તે પક્ષમાં કોઈ કાર્યકર જવાબદારીથી કામ જ કરી રહ્યા નથી. એટલે હાલ જે લોકોનો જે મત છે એ કોંગ્રેસ તરફી નથી. લોકો અત્યારે વિકાસના કામો ઝંખી રહ્યા છે અને વિકાસ સારો થાય અને સત્તા સારી રીતે ચલાવતા હોય એવા લોકોની પસંદગી કરતા હોય. હાલ ભારતીય જનતા પાર્ટી જે કામ કરી રહી છે એ ખૂબ લોકોને લોકપ્રિય કામગીરી કરી રહી છે અને લોકોને ગમતા કામો કરી રહી છે. જે જરૂરિયાત હોય તે તમામ યોજનાઓ સરકાર તરફથી પૂરી પાડવામાં આવી રહી છે અને લોકોને પૂરેપૂરા ઘર આંગણે લાભ મળી રહ્યા છે. હાલમાં પણ આ સરકાર વિકાસનો કામો કરો, સરકારની યોજનાઓનો કામ જે કહો તે આપણે જોઈએ એ પ્રમાણે કામો મળી રહ્યા છે અને કામોમાં કોઈ ખામી રાખી નથી. હાલમાં હું સરપંચ તરીકે પણ ફરજ બજાવું છું એટલે હું અમારા ગામનો કામ પૂરેપૂરો કરાવેલો છે અને આજુબાજુ બધા ગામોનો કામ જોઈએ તો પણ કામ બહુ સારી રીતે ચાલે છે. કોંગ્રેસની સરકાર વખતે આવો કોઈ કામ થયેલો નથી અને કોંગ્રેસ ખોટા દાવા કરી અને ગુમરાહ કરતી હોય તો એમાં કોઈ તથ્ય નથી.